હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આજની નવી રેસીપીમાં। તો આજે આપણે પાણીપુરી ભૂલી જઈએ એવી આજે આપણે ચણા ચાટ બનાવીશું। તો મેં અહીંયા દેશી ચણા લીધા છે અને એને 5 થી 7 કલાક મેં ગરમ પાણીમાં પલાળીને રાખ્યા છે। તમે જોઈ શકો છો કે આપણા સરસ ચણા પલળી ગયા છે ને એકદમ ફૂલી ગયા છે ચણા। તો આપણે આવી રીતે સરસ પલળી જાય એવી રીતે પલાળવાના છે। ત્યાર પછી આપણે કુકર લઈશું અને કુકરમાં આપણે ચણા છે પલાળેલા એ નાખી દઈશું, પાણી સહિત જ નાખી દઈશું આપણે ચણા। અને તમે જોઈ શકો છો તો આપણે ચણા કુકરમાં નાખી દીધા છે ને ત્યાર પછી આપણે 4 નાના એવા બટેટા લેવાના છે મીડિયમ સાઇઝના, એ આપણે ચણાની હારે જ બાફી લેવાના છે। અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને એક ઉપરથી પાણીનો ગ્લાસ નાખીશું। 2 ગ્લાસ પાણી નાખવાનું છે આપણે ચણા બાફવામાં અને 1 વાટકી ચણા લીધા છે મેં। ત્યાર પછી આપણે સરસ 4 થી 5 વિસલ મારી અને બાફી લઈશું। તો સરસ આપણા ચણા બફાઈ ગયા છે, આપણે જોઈ લઈએ કુકરમાંથી। તો આપણે કુકર ખોલીને જોઈ લઈશું, આપણા ચણા સરસ બફાઈ ગયા છે। ત્યાર પછી આપણે જે બટેટા બાફવામાં નાખ્યા હતા એ આપણે અલગ લઈ લેવાના છે એક ડીશમાં। તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે લઈ લેવાના છે બટેટા। ફ્રેન્ડ્સ, તો આપણે ચાયણી લેવાની છે આવી રીતે। તો એમાં આપણે જે પાણી છે એ ગાળી લેવાનું છે ને એ પાણી પણ આપણે ઉપયોગમાં લઈશું। અને તમે જોઈ શકો છો કે આપણે ચણા સરસ બફાઈ ગયા છે, તો આવી રીતે સરસ બફાઈ જવા જોઈએ આપણા ચણા। અને આ બધો આપણે પાણી બનાવવાનો મસાલો લીધો છે। તો અને આપણે એક મિક્સર જાર પણ લેવાની છે। તો આપણે લીલા ધાણા નાખીશું, ડાળખી સોતા જ આપણે લીલા ધાણા લેવાના છે, એમાં જ સરસ ટેસ્ટ આવે છે। ને ફોદીનો લીધો છે એ નાખીશું। ત્યાર પછી તીખું મેં મરચાં લીધા છે 2 ને આવી રીતે લાંબા કટકા કરી લીધા છે, તમે તમારે તીખાસ પ્રમાણે લઈ શકો છો। અને કાદુનો ટુકડો લીધો છે એ નાખીશું। જો તમે આવી રીતે પાણી બનાવી લેશો ને તો તમે પાણીપુરીને પણ ભૂલી જશો। અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધું લીંબુનું ફાડું નાખવાનું છે, જેથી કરીને સરસ એવો સ્વાદ આવે છે। અને જે આપણે બધા કોથમરી ને ફોદીનો નાખ્યો છે એ કાળો નહીં પડે, એનું પાણી છે એ કાળું નહીં પડે જ્યારે બનાવશો ત્યારે। અને થોડુંક આપણે પાણી નાખવાનું છે, મિક્સરમાં પેસ્ટ કરી લેવાની છે। ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ છે એ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। તો આવી રીતે ઘાટી જ રાખવાની છે ફ્રેન્ડ્સ। અને ત્યાર પછી આંબલી લીધી છે, એને મેં ગરમ પાણીમાં 2 થી 3 કલાક માટે પલાળી દીધી હતી, એટલે સરસ પલળી ગઈ છે। એ આપણે મિક્સર જારમાં નાખી દઈશું અને અહીંયા મેં દેશી ગોળ લીધો છે એ નાખીશું। અને ત્યાર પછી આપણે મિક્સરમાં સરસ પીસી લેવાનો છે। એને પણ તમે જોઈ શકો છો કે સરસ ઘાટી એવી પેસ્ટ થઈ છે, તો આપણે એવી જ રાખવાની છે ઘાટી જ, અને ગળણીમાં ગાળી લેવાની છે। તો મેં અહીંયા બટેટાના છાલ ઉખેડીને આવી રીતે મોટા કટકા કરી લીધા હતા। તો એ હવે આપણે ચણા જે પાણી કાઢીને એમને રાખ્યા હતા એમાં મિક્સ કરી દેવાના છે। અને ત્યાર પછી આપણે ડુંગળી લીધી હતી 2, એના સાવ ઝીણી સમારી લેવાની છે। ટમેટું ઝીણું સુધારી લેવાનું છે। અને ત્યાર પછી મેં અહીંયા કાકડી લીધી હતી, કાકડી ઝીણી સમારી લઈશું। અને ત્યાર પછી લીલા ધાણા લીધા છે, તો એ નાખી દઈશું। તો આવી સરસ હેલ્ધી ચાટ તમારી ઘરે જરૂરથી ટ્રાય કરજો। અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું, થોડુંક જ મીઠું એડ કરવાનું છે, કેમ કે આપણે બટેટા બાફેલામાં ચણામાં નાખ્યા હતા। અને આપણે શેકેલા જીરાનો પાવડર નાખીશું, થોડો મરી પાવડર નાખીશું। અને આ જંજીરા મેં નાખી છે 1 ચમચી, જંજીરાથી બહુ સરસ ટેસ્ટ આવે છે ફ્રેન્ડ્સ। અને અહીંયા લાલ કશ્મીરી મરચું નાખ્યું છે 1 ચમચી। તો તમે તમારી ઘરે આ ચાટ જરૂરથી બનાવજો, બહુ જ સરસ હેલ્ધી ટેસ્ટી અને તેલનો ઉપયોગ કર્યા વિના જ આપણે ચાટ બનાવીશું। તો ફ્રેન્ડ્સ, આ બધાને જ ભાવે છે અને આ હેલ્ધી છે। તમારી પાસે જો કાચી કેરી અને એવું હોય તો તમે જરૂરથી નાખજો, મેં અહીંયા નથી નાખ્યું। ત્યાર પછી આપણે જે બાફેલા ચણાનું પાણી કાઢ્યું હતું એ આપણે એક વાટકામાં લઈ લઈશું। તેમાં આપણે સાદું પાણી એડ કરીશું, અડધો ગ્લાસ જેટલું। ત્યાર પછી આપણે જે આંબલીની પેસ્ટ તૈયાર કરી હતી એ નાખીશું। ત્યાર પછી આપણે જે કોથમરી ફુદીનો મરચાંની પેસ્ટ કરી હતી એ નાખીશું। અને ત્યાર પછી આપણે નાખીશું લીલા ધાણા અને લાલ કશ્મીરી મરચું લીધું છે 1/2 ચમચી, એ નાખીશું।
અને ત્યાર પછી આપણે નાખીશું જીરુંનો પાવડર, જે આપણે શેકેલા જીરુંનો પાવડર હોય એ નાખવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. અડધી ચમચી મેં જલજીરા પાવડર નાખ્યો છે અને સરખું આપણે મિક્સ પાણી કરી લેવાનું છે. આ પાણી છે એ ખાટું મીઠું અને સરસ તીખું બને છે. આપણે જેવી પાણીપુરીની લારીમાં ખાતા હોય એવું જ સરસ ટેસ્ટી બને છે. અને આપણે ચણા ચાટ બનાવીશું. તો સૌથી પહેલાં આપણે જે ચણાનો મસાલો બનાવ્યો તો એ નાખીશું વાટકીમાં. તમે જોઈ શકો છો કે આ ચણા ચાટ બનાવવાની રીત છે. તો આવી રીતે આપણે વાટકીમાં મસાલો બધો કાઢી લેવાનો છે. અને આ તમારે ઘરે જરૂરથી બનાવજો, બહુ જ હેલ્ધી છે. અને તમને જો પાણીપુરીનો ખાવાનું મન થતું હોય ને ત્યારે તમે આ ચણા ચાટ બનાવજો, બહુ જ સરસ બનશે. ત્યાર પછી આપણે જે બનાવેલું પાણી હતું ને ખાટું મીઠું તીખું, એ આપણે ઉપરથી આવી રીતે નાખવાનું છે. તો આપણી સરસ ચણા ચાટ બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો કે આવી રીતે બનાવવાની છે. ત્યાર પછી મેં અહીંયા ઉપરથી થોડીક ડુંગળીના ઝીણા કટકા કરીને નાખ્યા છે. તમે જરૂરથી નાખજો. ને ઉપરથી સેવ પણ નાખજો. મેં અહીંયા સેવ નથી નાખી, તમે જરૂરથી નાખજો. તો આપણી ચણા ચાટ છે એ ખાવા માટે તૈયાર છે. તમે જોઈ શકો છો કે આપણે આવી રીતે બનાવવાની છે. તો ફ્રેન્ડ્સ, તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તમે જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.